પ્રભુએ આપણને દાંતનો શિકાર ન આપ્યો હોય એવો આશીર્વાદ આપો. ગુરુવાર 30મી જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં સભાશિક્ષક પ્રકરણ 3 શ્લોક 12 માંથી પસંદ કર્યું છે. હું જાણું છું કે પોતાના જીવન પર્યંત આનંદ કરવું ને ભલું કરવું તે કરતાં તેના માટે બીજું કંઈ શ્રેષ્ઠ નથી. સુપ્રભાત મિત્રો. આપણે આપણા જીવનમાં જે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તે આનંદિત થવું અને સારું કરવું, ભગવાનનો મહિમા કરવો. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે આનંદિત રહો અને સારું કરો. જ્ઞાની માણસ લોકો જે કરી શકે તે વિશે વાત કરે છે. અગાઉના શ્લોકમાં તે ભગવાન વિશે વાત કરે છે કે તેના સમયમાં બધું સુંદર બનાવ્યું છે અને પછી આ શ્લોકમાં તે વાત કરે છે કે તેમના માટે આનંદકારક બનવા અને જ્યાં સુધી તેઓ જીવશે ત્યાં સુધી સારું કરવા સિવાય બીજું કંઈ નથી. સાથીઓ, આપણામાંના ઘણા લોકોએ આપણા જીવનની યાત્રામાં ધ્યાન ગુમાવ્યું છે અને આપણે જે સર્જન કર્યું છે અને આપણે અહીં જે છીએ તેના માટે હેતુ ગુમાવ્યો છે. ઘણીવાર આપણે ઘણી બધી બાબતોથી એટલા બોજામાં આવીએ છીએ કે આપણે ભાગ્યે જ આપણા હેતુને સમજીએ છીએ અથવા ઈશ્વરના આપણા માટેના હેતુઓને પૂર્ણ કરવા માટે કંઈ પણ કરીએ છીએ. અમે ખુશ રહેવાનો ઈરાદો ધરાવીએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે જેથી આપણે આનંદિત રહીએ અને પછી તે આનંદિત થવા અને સારા કરવા વિશે વાત કરે છે. આ આપણે કરવાની જરૂર છે. આપણે જે કરીએ છીએ તેમાં આનંદિત રહો. આપણે જે કરીએ છીએ તે બધું કરવામાં આપણે ઉત્સાહી હોવા જોઈએ. જો ઈશ્વરે આપણને કોઈ ખાસ વ્યવસાય આપ્યો હોય તો ચાલો આપણે આનંદથી અને જુસ્સાથી કરીએ. જ્યારે ભગવાને અમને કોઈ વસ્તુનો બોજ આપ્યો છે ત્યારે ચાલો આપણે તેને લઈએ અને આનંદથી કરીએ અને આપણી આસપાસની દુનિયાનું ભલું કરીએ કારણ કે અમને સારું કરવા માટે બોલાવવામાં આવ્યા છે. અમને સારું કરવા માટે બનાવવામાં આવ્યા છે અને જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી તે જ અપેક્ષા રાખવામાં આવે છે. ઈશ્વરે આપણને આ સુંદર જીવન આપ્યું છે અને આપણા જીવનની દરેક ક્ષણનો આનંદ માણવા અને સારું કરવા માટે ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. એવી ઘણી વસ્તુઓ છે જે આપણને નીચે ખેંચી લેશે, જે આપણને ઘણા પ્રકારના, તમે જાણો છો, એવી પરિસ્થિતિઓમાં ધકેલી દેશે જ્યાં આપણે ફસાઈ જઈશું, આપણે તણાવમાં આવીશું, આપણે તણાવપૂર્ણ ક્ષણોમાંથી પસાર થઈશું. પરંતુ ચાલો આપણે યાદ રાખીએ કે આપણે જે પણ પસાર કરી રહ્યા છીએ તે છતાં આનંદિત થવું જોઈએ કારણ કે ભગવાન તેમના સમયમાં બધું સુંદર બનાવી રહ્યા છે. આપણે સૌથી ખરાબમાંથી પસાર થઈએ કે પછી આપણે પીડા કે આંસુઓમાંથી પસાર થઈએ, ચાલો યાદ રાખીએ કે આપણે આનંદિત થવાની જરૂર છે અને આપણે સારું કરવાની જરૂર છે કારણ કે ઈશ્વરે આપણને આ દુનિયામાં સમય આપ્યો છે. તેથી ચાલો આપણે ભગવાનના મહિમા માટે જીવીએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, આપણને ભગવાનને હંમેશા આનંદિત રહેવાનું અને સારું કરવાનું યાદ રાખવામાં મદદ કરે છે. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.